આજે આપણે ધોરણ 8 દ્વિતીય સત્ર માટે અસાઇનમેન્ટ 2025ની એમાં પ્રશ્ન નંબર 3નો ક શરૂ કરીએ છીએ, જેમાં 3 પ્રશ્નો પૂછાય છે, જે કુલ 6 માર્ક્સના રહેશે. મતલબ પ્રત્યેક પ્રશ્ન 2 માર્ક્સનો રહેવાનો છે. એમાં પહેલા પ્રકરણ નંબર 7. એમાં પ્રશ્નમાં શું કીધું છે? માગ્યા મુજબ જવાબ આપો કે માગ્યા મુજબ દાખલા ગણો. એમાં પહેલો પ્રશ્ન છે, ટીવીની વેચાણ કિંમત ₹32,000 છે, તેના ઉપર 8% જીએસટી આપવો પડે છે. તો ટીવીની વેચાણ કિંમત બરોબર 32,000. હવે આપણને ખબર છે જીએસટી જે પણ વેચાણ કિંમત હોય એના પર એમાં ઉમેરાય અને ગ્રાહકને છેલ્લે જીએસટી સાથેની રકમ ચૂકવવી પડે. તો જીએસટી ગણી દઈએ. જીએસટી કેટલા ટકા હતું? 8%. બરોબર 32,000 ગુણ્યા 8% એટલે ગુણ્યા 8/100. 2 મીંડા ઉડી જશે. બરોબર 320 ગુણ્યા 8. 8 ગુણ્યા 0 એટલે 0. 8 દુ 16, 1 વધી અને નીચે 6. 8 તરી 24 ને 1 25. એટલે ₹2,560 શું થશે? જીએસટી ચૂકવવા પાત્ર થશે. તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? તો હવે ખરીદ કિંમત શોધી દો. જે પણ વ્યક્તિ ખરીદવા જાય એની ખરીદ કિંમત 32,000 વેચાણ કિંમત હતી, વત્તા જીએસટી 2,560 ચૂકવવું પડે. મતલબ 32,000 વત્તા 2,000 એટલે ₹34,560 ચૂકવવા પાત્ર રકમ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. એક મોબાઈલ ફોન 5% વળતર કાપ્યા પછી 20,900માં વેચાણ મળે છે. તો મોબાઈલ ફોનની છાપેલી કિંમત કેટલી? તો વળતર હંમેશા જે પણ છાપેલી કિંમત હોય એમાંથી બાદ મળે. તો એના માટે સૂત્ર છે છાપેલી કિંમત બરોબર વેચાણ કિંમત વત્તા વળતર. એકચ્યુઅલ સૂત્ર એવું છે કે વેચાણ કિંમત બરોબર છાપેલી કિંમત માઇનસ વળતર. એ માઇનસ વળતર આ બાજુ જાય એટલે વેચાણ કિંમતમાં પ્લસ કરી દો તો છાપેલી કિંમત મળી જાય. હવે આમાં છાપેલી કિંમત આપી નથી, તેના માટે શું કરીશું? ધારો કે વેચાણ કિંમત બરોબર ₹100 લઈએ, તો આ 100ના આધારે વળતર કેટલું કહેવાય? તો વળતર બરોબર કેટલા ટકા છે? 5%. તો એ વેચાણ કિંમત પર વળતર મળે. વેચાણ કિંમત 100 એના ગુણ્યા 5% એટલે ભાગ્યા 100. 100 ઉડી ગયા. બરોબર ₹5 વળતર કહેવાય. તો હવે વેચાણ કિંમતનો મતલબ જે છાપેલી કિંમત એ કિંમત પર જ વેચાય, તો એના પર વળતર હોય. તો હવે એકચ્યુઅલ વેચાણ માટે જે કિંમત નક્કી થઈ છેલ્લી એ કેટલા રૂપિયા મળે? 100 માઇનસ વળતર. બરોબર 100 માઇનસ 5 બરોબર ₹95 વેચાણ કિંમત કહેવાય આના આધારે. ઠીક છે. તો હવે જે પણ વળતર કાપ્યા પછી આપણને 20,900 મળ્યા છે, તો એ 20,900 જે મળ્યા એ આ વેચાણ કિંમત આપેલી કહેવાય. તો જો વેચાણ કિંમત બરોબર 95 હોય ત્યારે છાપેલી કિંમત કેટલી એ શોધી દઈએ. ત્યારે છાપેલી કિંમત બરોબર 100 છે. 100 અહીંયા લખી દઈએ કૌંસમાં છાપેલી કિંમત. છાપેલી કિંમત 100 તો એનામાં 5% વળતર ₹5. ત્યારબાદ વેચાણ કિંમત જે મળી 100 માઇનસ વળતર એટલે ₹95. જો 95માં વસ્તુ વેચે ત્યારે છાપેલી કિંમત ₹100 હોય
તો હાલ વેચાણ કિંમત કેટલી આપેલી હતી પ્રશ્નમાં? 20,900. તો વેચાણ કિંમત 20,900 હોય તો ત્યારે છાપેલી કિંમત કેટલી? તો અહીંયા ચોકડી ગુણાકાર કરીશું એટલે 20,900 ગુણ્યા 100 ભાગ્યા 95. તો હવે આ પ્રશ્ન માટે છાપેલી કિંમત શોધવી હોય તો છાપેલી કિંમત બરોબર 20,900 ગુણ્યા 100 ભાગ્યા 95. ઠીક છે, કેમ કે છાપેલી કિંમત જે પણ હોય એ 100 હોય તો વેચાણ કિંમત હાલ કેટલી થઈ વળતર બાદ કર્યા પછી? એટલે 95 વત્તા 5. પણ આ ટકાઓ આપણને આપેલા નથી, ખાલી 20,900 આપ્યા છે. તો એને છાપેલી કિંમત શોધવી છે, 100 વડે ગુણી દો અને આ કિંમત જે પણ છે એ 95% છે એટલે 95થી ભાગી દઈએ. બરોબર. હવે ભાગાકાર કરવાનો 20,900 ભાગ્યા 95 કરીએ. 95 દૂ થાય 190. 209માંથી 190 જાય એટલે ફરી 19 અને પાછળ 0 એટલે 190. એટલે 95 દૂ 190 અને આ 0 એમના એમ. એટલે આપણને જવાબ મળે 220 ગુણ્યા 100 બરોબર 22,000 રૂપિયા એની કુલ છાપેલી કિંમત કહેવાય. જો 22,000 છાપેલી કિંમત હોય તો એના 5% એટલે 22,000ના 5% થાય 1,100 રૂપિયા. એ 1,100 રૂપિયા બાદ કરો એટલે 20,900માં વસ્તુ વેચી છે. તો આપણો જવાબ આવશે 22,000. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. એક ડ્રેસની છાપેલી કિંમત ₹2400 છે. વેપારી છાપેલી કિંમત પર 20% વળતર આપે છે. તો છાપેલી કિંમત બરોબર 2400 રૂપિયા. વળતર શેના પર મળે છે? છાપેલી કિંમત પર. તો વળતર બરોબર છાપેલી કિંમત એના 20% વળતર છે તો ગુણ્યા 20%. બરોબર. છાપેલી કિંમત કેટલી? 2400 રૂપિયા. તો 2400 ગુણ્યા 20% એટલે 20%ની જગ્યાએ ભાગ્યા 100. 2 મીંડા ઉડી જશે, એક ઉડાડી દીધા. 240 ગુણ્યા 2, 24 દુ 48 ને પાછળ 0 એટલે 480 રૂપિયા વળતર આપે છે. તો ડ્રેસ ખરીદવા કેટલી રકમ આપવી પડે? આપવી પડે મતલબ ચૂકવવા પાત્ર કે પછી એને વેચાણ કિંમત છેલ્લી શું શોધીએ? તો વેચાણ કિંમત બરોબર છાપેલી કિંમત માઇનસ વળતર. છાપેલી કિંમત હતી 2400. 2400માંથી 480 રૂપિયા શું મળ્યું? વળતર. તો ચૂકવવા પાત્ર રકમ કેટલી થશે? 400માંથી 400 નીકળી ગયા એટલે 2000. 2000માંથી 80 બાદ કરો એટલે 1920 રૂપિયા ચૂકવવા પાત્ર થશે. આ છે આપણો જવાબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. અનિલ પાસે અમુક રકમ હતી. હવે કેટલી રકમ હતી એ કીધું નથી. તેમાંથી તેણે 80% રકમ ખર્ચ કર્યો છે. જો અનિલ પાસે 1200 વધ્યા હોય તો પહેલાં તેની પાસે કેટલી રકમ હતી એ શોધવાનું છે. એની પાસે અમુક રકમ હતી એ ધારી લઈએ. ધારો કે અનિલ પાસે ₹100 હતા. એમાંથી એને 80% રકમ ખર્ચ કરી દીધી. તો ખર્ચ જે પણ પૈસા હોય આપણી પાસે એમાંથી શું થાય? ખર્ચ બાદ થાય. તો 100 રૂપિયા હતા એના 80%. તો 100 રૂપિયાના 80% એટલે ગુણ્યા 80 ભાગ્યા 100. 100 ઉડી ગયા. બરોબર કેટલા રૂપિયા મળ્યા? 80 રૂપિયા ખર્ચ કર્યો. તો 100માંથી 80 બાદ કરો એટલે બચત કેટલી થઈ? બચત હંમેશા શું થાય? જે રકમ હોય એમાંથી ખર્ચ બાદ કરો. 100 - 80 એટલે 20 રૂપિયા શું કહેવાશે? બચત કહેવાય. હવે
એને 80% ખર્ચ કર્યા પછી એની પાસે જે રૂપિયા વધે એને શું કહેવાય? બચત. એની પાસે બચત કેટલી છે? 1200 રૂપિયા. તો અહીં બચત જ્યારે 20 રૂપિયા હોય ત્યારે કુલ રકમ કેટલી હતી? 100 રૂપિયા. તો અનિલે બચત કેટલા રૂપિયા કર્યો છે? 1200 રૂપિયા. તો અનિલની બચત 1200 હોય ત્યારે એની પાસે કુલ રકમ કેટલી હશે? ચોકડી ગુણાકાર. તો કુલ રકમ બરોબર 1200 ગુણ્યા 100 ભાગ્યા 20. 0 0 ઉડી ગયા. 12 ભાગ્યા 2 એટલે 6. અહીંયા 600 ગુણ્યા 10 એટલે 6000 રૂપિયા એની પાસે હતા. તો કુલ રકમ કેટલી મળે છે? 6000 રૂપિયા. 6000માંથી એને 80% એટલે 4800 રૂપિયા ખર્ચ કરે તો એની પાસે 1200 રૂપિયા વધે છે. અહીં પ્રકરણ 7 પૂર્ણ થાય છે. નવા વિડીયોમાં આપણે પ્રકરણ 8 ભણીશું.